હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ કૃષિ ભંડોળ ફ્રેન્ડ્સ. ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. તો ફ્રેન્ડ્સ, આજની આપણી જે નવી એમસીક્યુ સિરીઝ છે કે જેમાં આપણે જનરલ એગ્રીકલ્ચરને લગતા બધા જ ક્વેશ્ચન છે કે જે કવરઅપ કરીશું. તો ફ્રેન્ડ્સ, આજની આપણી જે એમસીક્યુ સિરીઝ છે એનો ફર્સ્ટ ક્વેશ્ચન છે કે ગ્રીન રિવોલ્યુશન શબ્દ કોણે આપ્યો છે. તો ગ્રીન રિવોલ્યુશનની વાત કરીએ તો એ શબ્દથી આપણે બધા જ જાણીતા છીએ. કોઈ એવું નહીં કે જેને ગ્રીન રિવોલ્યુશનનો કંઈ ખ્યાલ નથી. તો ગ્રીન રિવોલ્યુશન શબ્દ કોણે આપ્યો છે? તો એનો આપણો રાઈટ આન્સર છે કે વિલિયમ એસ ગોડ. વિલિયમ એસ ગોડ છે કે જેમને ગ્રીન રિવોલ્યુશન શબ્દ ફર્સ્ટ ટાઈમ આપ્યો છે. અહીંયા તમે કંઈ મિસ્ટેક ના કરતા. ઘણી વખત MS સ્વામિનાથન ઓપ્શનમાં આપેલું હોય કે એની બોલોંગ આપ્યું હોય તો તમે એને ટીક કરો છો. અહીંયા તો આપણે ઓપ્શન એ નથી, પરંતુ એક્ઝામમાં ઘણી વખત એવું પૂછાઈ શકે છે. તો એમાં મિસ્ટેક ના કરતા. ગ્રીન રેવોલ્યુશન શબ્દ છે એ ફર્સ્ટ ટાઈમ વિલિયમ એસ ગોડે આપેલો છે. પરંતુ જો ફાધર ઓફ ધ ગ્રીન રેવોલ્યુશન ઇન વર્લ્ડ પૂછે તો એમાં આપણું આવશે એની બોલોંગ. અને જો ઇન્ડિયામાં પૂછે કે ફાધર ઓફ ગ્રીન રેવોલ્યુશન ઇન ઇન્ડિયા એટલે કે ભારતમાં હરિયાળી ક્રાંતિના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો એમાં MS સ્વામિનાથન આવશે. પરંતુ ગ્રીન રેવોલ્યુશન શબ્દનો સૌપ્રથમ વખત જેને આપેલો હતો એ છે વિલિયમ એસ ગોડ. અને ફ્રેન્ડ્સ, આપણી ચેનલ જે કૃષિ ભંડોળ છે એને તમે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને જે પણ ફ્રેન્ડ્સ આપણી જોડે નવા જોડાય છે તો જો એ લોકોને ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો એ માટેની જે લિંક છે કે જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો એ લિંકનો યુઝ કરીને એ લોકો આપણી જોડે આપણે ટેલિગ્રામ ચેનલ છે કે જેમાં જોડાઈ શકે છે. અને ટેલિગ્રામ ચેનલમાં જોડાવાનો મેઇન એમ શું છે? તો કે તમને કંઈ પણ નવી એક્ઝામ અથવા તો કોઈ વેકેન્સી આવે છે કે કોઈ ડેટ એનાઉન્સ થઈ છે એક્ઝામની તો તમને ઇન્સ્ટન્ટ ઇન્ફોર્મેશન મળી શકે એટલા માટે. ઘણી વખત આપણે આપણા બિઝી શેડ્યુલમાં હોઈએ તો આપણને જાણ નહીં હોતી કે આપણી કોઈ એક્ઝામ છે એના કોલ લેટર ડાઉનલોડ થઈ જાય છે, એની આવી ગઈ છે લિંક, ત્યારબાદ કોઈ એક્ઝામની ડેટ આવેલી છે. તો એ બધી જે ઇન્ફોર્મેશન હોય તમને ઇન્સ્ટન્ટ મળી શકે એ માટે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થવું જરૂરી છે. અને સાથે સાથે કંઈ પણ નવી સરકારની યોજનાઓ છે અથવા તો કોઈ કરંટ રિલેટેડ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે તો એ પણ તમને ટેલિગ્રામ ચેનલમાં ઇઝીલી મળી શકે છે કે જેનો યુઝ કરીને તમે લોકો નોલેજ ગેઇન કરી શકો અને જે પણ અપકમિંગ એક્ઝામ હોય એમાં એનો યુઝફુલ થઈ શકે. આપણો એમ એ છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે MISનું પૂરું નામ જણાવો. MIS તો MIS છે એનું પૂરું નામ શું છે? તો આપણને ઓપ્શન આપેલા છે કે મિશન ઇન્સ્ટ્રુમેન્ટ સિસ્ટમ, માઇક્રો ઇરિગેશન સિસ્ટમ, મિલી ઇરિગેશન સિસ્ટમ કે મેક્રો ઇરિગેશન સિસ્ટમ. તો આપણો રાઈટ આન્સર આવશે માઇક્રો ઇરિગેશન સિસ્ટમ. અહીંયા આપણો રાઈટ આન્સર થશે માઇક્રો ઇરિગેશન સિસ્ટમ. એટલે કે જે ડીપ ઇરિગેશન છે અથવા તો સ્પ્રિન્કલર ઇરિગેશન હોય કે જેની સાથે જે જોડાયેલું છે. મોસ્ટલી આજે MIS છે કે જે ડ્રીપ ઇરિગેશન સાથે સંકળાયેલું છે કે જેથી પર ડ્રોપ મોર ક્રોપ, જે ડ્રીપ ઇરિગેશનનું જે સ્લોગન છે કે પર ડ્રોપ મોર ક્રોપ એટલે કે ઓછા પાણી આપણે વધુ ઉત્પાદન મેળવી શકીએ. તો એ તો વાત થઈ ડ્રીપ ઇરિગેશનની. તો અહીંયા આપણું MIS છે કે જે માઇક્રો ઇરિગેશન સિસ્ટમ છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે કઈ જમીનને સ્વયં ખેડાતી જમીન કહેવામાં આવે છે? તો અહીં જમીનની વાત કરવામાં આવેલી છે કે એવી કઈ જમીન છે કે જે જમીનને આપણે સ્વયં ખેડાતી જમીન તરીકે ઓળખીએ છીએ. તો સ્વયં ખેડાતી જો જમીનની આપણે વાત કરીએ તો આપણને ઓપ્શનમાં આપેલા છે રેતાળ જમીન, કાપની જમીન, કાળી જમીન કે લાલ જમીન. તો અહીં આપણો રાઈટ આન્સર આવશે કાળી જમીન. કાળી જમીન છે કે જેને આપણે સ્વયં ખેડાતી જમીન તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. એટલે અહીં આપણો રાઈટ આન્સર થશે કાળી જમીન. અને જો કાળી જમીનની આપણે વાત કરીએ તો કાળી જમીન છે કે જેને આપણે રેગુનની જમીન પણ કહેવામાં આવતી હોય છે, બ્લેક સોઇલ તરીકે પણ ઓળખવામાં આવતી હોય છે. અને આ જે જમીનની જો વાત કરીએ કાળી જમીન, તો કાળી જમીનનું જે નિર્માણ છે કે જે બેઝલ્ટના જે ખડકો હોય છે એનું કૌભાંડ થઈને કાળી જમીન હોય છે કે જે બનતી હોય છે. અને આપણા ભારતમાં સૌથી વધારે પ્રમાણમાં જેનો રેન્ક આવતો હોય એ જમીનમાં થર્ડ રેન્ક છે કે જે કાળી જમીનનો આવતો હોય છે. અને જે ભારતમાં કાળી જમીન ક્યાં આવેલી છે? જો આપણને એ ટાઈપનો કંઈ ક્વેશ્ચન પૂછે તો મહારાષ્ટ્રનો જે વિસ્તાર છે કે જ્યાં ડેકન ટ્રેપ તરીકે જે ઓળખાય છે કે જેમાં આપણને કાળી જમીન છે કે જે સારા પ્રમાણમાં જોવા મળે છે. અને ગુજરાતમાં કાળી જમીન ક્યાં આવેલી છે? જો આપણને એવો ક્વેશ્ચન પૂછાય
તો ગુજરાતમાં જે કાળી જમીન છે કે જે સૌરાષ્ટ્રનો જે ઉચ્ચ પ્રદેશ છે, ત્યારબાદ છે સુરત, નર્મદા, ભરૂચ, વડોદરા, તાપી જે છે, ડાંગ છે, એ જે જિલ્લાઓ છે કે જેમાં આપણને કાળી જમીન છે કે જે જોવા મળતી હોય છે. અને ગુજરાતનું જે ટોટલ ક્ષેત્રફળ છે એમાં 15% જેટલો જે ભાગ છે કાળી જમીન કે જે આપણને ધરાવે છે. એટલે ઘણી વખત આપણને MCQમાં એવો પણ ક્વેશ્ચન પૂછાઈ શકે કે ટોટલ કાળી જમીન ગુજરાતમાં છે, નહીં સોરી, એવો ક્વેશ્ચન પૂછાઈ શકે કે ભારતની ટોટલ જમીન છે કાળી, એમાંથી ગુજરાત કેટલા ટકા જમીન વિસ્તાર ધરાવે છે. એટલે કે કાળી જમીનનો ગુજરાતમાં કેટલો વિસ્તાર છે, તો 15% વિસ્તાર છે કે જે ગુજરાત કાળી જમીનમાં ધરાવે છે. અને ત્યારબાદ જો આપણે કાળી જમીનની પ્રોપર્ટીઝ, સોઇલ પ્રોપર્ટીઝની જો વાત કરવામાં આવે તો એ કાળી જમીન છે કે જેમાં આપણને નાઇટ્રોજન છે, ફોસ્ફરસ છે, ત્યારબાદ છે જૈવિક તત્વો હોય છે કે જેની માત્રા હોય છે આપણને ઓછી જોવા મળતી હોય છે, પરંતુ લોહ એટલે કે આયર્ન છે, ત્યારબાદ છે ચૂનો છે, કેલ્શિયમ છે, પોટાશ છે, એલ્યુમિનિયમ છે, મેગ્નેશિયમ કાર્બોનેટ છે કે જે તત્વોનું પ્રમાણ છે આપણને વધુ પ્રમાણમાં જોવા મળતું હોય છે. અને હ્યુમસ છે, એલ્યુમિનિયમ આયર્ન છે, ટાઇટેની ફેરસ છે, મેગ્નેટાઇટ છે કે જેની હાજરી આપણને જોવા મળતી હોય છે. અને એ હાજરીના લીધે જ આપણને કાળી જમીન છે કે જે કાળા રંગની જોવા મળે છે. અને આ જે કાળી જમીન છે કે જેને આપણે કપાસની જમીન અથવા તો બ્લેક સોઇલ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. અને સ્વયં ખેડાતી જમીન તરીકે પણ આપણે કાળી જમીનને ઓળખતા હોઈએ છીએ. અને ત્યારબાદ આપણે વાત કરીએ કે કાળી જમીનમાં કયા પાકનું ઉત્પાદન વધારે થાય છે, તો કાળી જમીનમાં કપાસ છે કે જેનું ઉત્પાદન સૌથી વધુ થતું હોય છે. એટલા માટે જ આપણે કાળી જમીન છે કે જેને આપણે કપાસની જમીન તરીકે પણ ઓળખતા હોય છે. પરંતુ કપાસ સિવાય પણ મગફળી છે, તમાકુ છે, ફૂલ છે, શાકભાજી છે, કઠોળ છે અને સરસવ છે કે જે પાકો છે આપણને વધુ પ્રમાણમાં જોવા મળે છે. અને કાળી જમીન છે એને આ બધા પાકો વ્યવસ્થિત રીતે સારા પ્રમાણમાં જોવા મળતા હોય, એટલા માટે જ આપણે એને સ્વયં ખેડાતી જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે કાળી જમીન. અને આ કાળી જમીન જે હોય છે કે જેની ભેજ ધારણ કરવાની ક્ષમતા હોય છે એ વધુ જોવા મળતી હોય છે. અને જ્યારે પણ આ જમીન ભીની થતી હોય છે ત્યારે એ ચીકણી બની જતી હોય છે. અને જ્યારે આ કાળી જમીન છે એ સુકાઈ જતી હોય ત્યારબાદ એમાં આપણને તિરાડો પડેલી જોવા મળતી હોય છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, સામાન્ય રીતે જમીનમાં ખનિજ પદાર્થ એ કેટલા ટકા રહેલો હોય છે. તો જમીનમાં જો આપણે વાત કરીએ તો ખનિજ પદાર્થ છે કે જેને આપણે ઓર્ગેનિક મેટર તરીકે પણ ઓળખતા હોઈએ છીએ, તો એ જે પર્સન્ટેજ છે એ છે 45% કે જે ખનિજ પદાર્થ એ જમીનમાં રહેલો છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, કાળી જમીન છે એ કેવી પ્રકૃતિ ધરાવે છે. તો જો આપણને એ ટાઈપનો જે ક્વેશ્ચન પૂછાયેલો છે કે કાળી જમીન પ્રકૃતિ એટલે શું છે, કે એસિડિક છે કે બેઝિક છે કે ન્યુટ્રલ છે, એના આપણને સંદર્ભમાં ક્વેશ્ચન પૂછેલો છે. તો કાળી જમીન જે છે કે જે આલ્કલાઇન જે પ્રકૃતિ છે એ ધરાવે છે. એટલે કે જે બ્લેક સોઇલ છે કે જે આલ્કલાઇન સોઇલ તરીકે પણ આપણે એને ઓળખતા હોઈએ છીએ. અને આ જે જમીન છે કાળી જમીન છે કે જેને આપણે આલ્કલાઇન તરીકે કેવી રીતે ઓળખીએ છીએ, તો કે આ કાળી જમીન છે કે જેમાં હ્યુમસ છે, ત્યારબાદ છે એલ્યુમિનિયમ આયર્ન જેવા જે તત્વો હોય છે એની હાજરી આપણને જોવા મળતી હોય છે. અને આ તત્વો છે કે જે આલ્કલાઇન પ્રકૃતિ ધરાવે છે. અને આ જમીનમાં આ જે હ્યુમસ, એલ્યુમિનિયમ આયર્ન અને મેગ્નેટાઇટ જે છે કે જેની હાજરીના લીધે આપણને કાળો રંગ પણ જોવા મળે છે. અને કાળા રંગના લીધે આ જમીનને આપણે કાળી જમીન તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. અને આ જમીનની પ્રકૃતિ જે છે કે જે આલ્કલાઇન છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, કાસિયા બીટલને બીજા કયા નામે ઓળખાય છે. તો કાસિયા બીટલની જો આપણે વાત કરીએ તો આ જે બીટલ છે કે જેને આપણે બ્લિસ્ટર બીટલ તરીકે પણ ઓળખીએ છીએ. એટલે આપણો રાઈટ આન્સર આવશે બ્લિસ્ટર બીટલ. અને આ જે કાસિયા બીટલ હોય છે તો જો એની આપણે વાત કરીએ કે જેના શરીર ઉપર આપણને બ્લેક અને બ્રાઉનિશ યલો જેવા પટ્ટા હોય છે કે જે જોવા મળતા હોય છે કાસિયા બીટલમાં. અને આ જે બીટલ હોય છે કે જે પુખ્ત થાય ત્યારે ઈંડા ઉપરથી ઉડી જાય અને બીજા જે ડુંડા હોય છે
એટલે કે જે કાસિયા બીટલ હોય છે કે જે પુખ્ત ડુંડા હોય છે એના ઉપરથી ઉડી જઈને બીજા જે ડુંડા હોય છે એમાં આપણને જતા જોવા મળે છે. અને આ એક જગ્યાએથી બીજી જગ્યાએ ડુંડા ઉપર જ્યારે ફેલાતા હોય છે એટલે શું કરે છે, એ અર્ગટ નામનો જે રોગ છે કે જે બાજરામાં આપણને જોવા મળતો હોય છે. તો બાજરામાં સ્પેસિફિકલી આપણને કાસિયા બીટલ જોવા મળે છે. અર્ગટ નામનો જે રોગ છે કે જે કાસિયા બીટલના લીધે થતા હોય છે. અને આ બીટલ છે એક ડુંડા ઉપરથી બીજા ડુંડા ઉપર જતા હોય છે, ત્યારબાદ આ રોગનો ફેલાવો વધુ ને વધુ કરે છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, સ્મટ રોગ શેનાથી થાય છે? તો સ્મટ રોગની જો વાત કરવામાં આવે તો સ્મટ રોગ છે કે જે ફૂગથી થતો રોગ છે. એટલે અહીં આપણો રાઈટ આન્સર આવશે ફૂગ. એટલે કે સ્મટનો રોગ થવા માટે જે જવાબદાર છે એ છે ફૂગ. અને આ જે રોગ છે સ્મટનો, કે જે શરૂઆતમાં મોટા કદમાં આપણને ચળકતા લીલા અને છેવટી ભૂખરા કથાઈ રંગના હોય છે, એ જે હોય દાણા જેવા થઈ જતા હોય છે. દાણા હોય છે જે સ્મટનો રોગ એટલે કે અંગારીઓ તરીકે આપણે એને ઓળખતા હોય છે. અને દાણા હોય છે એ કાળા પડી ગયેલા આપણને જોવા મળતા હોય છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ડાઉની મિલ્યુ રોગને બીજા કયા નામે ઓળખાય છે? તો ડાઉની મિલ્યુ જે રોગ છે કે જેને આપણે કુતુલના રોગ તરીકે પણ ઓળખીએ છીએ. અને આ જે રોગ છે ડાઉની મિલ્યુ, એ પણ એક ફૂગથી થતો રોગ છે. અને જમીનજન્ય અને હવા મારફતે આ જે ડાઉની મિલ્યુ રોગ છે, કુતુલ જે રોગ છે, એનો ફેલાવો થતો આપણને જોવા મળે છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, કેરીના ગોટલાનું ચાચું બીજા કયા નામે ઓળખાય છે? તો કેરીના ગોટલાના ચાચાની જો આપણે વાત કરવામાં આવે તો એ જે કેરીનું ગોટલાનું ચાચું છે કે જેને આપણે સ્ટોન વેવિલ તરીકે ઓળખીએ છીએ. એટલે આપણો રાઈટ આન્સર આવશે સ્ટોન વેવિલ. તો ફ્રેન્ડ્સ, આજની આપણી જે MCQ સિરીઝ છે એના બધા ક્વેશ્ચન છે કે ત્યારે પૂર્ણ થાય છે. આપણે ફરી મળીશું નવા MCQ સિરીઝમાં. ત્યાં સુધી તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.